નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ટીવાય બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 6ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH601માં આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ છીએ યુનિટ નંબર 3 અને એની અંદર ચેપ્ટર એનું નામ છે જૈવ અકાર્બનિક રસાયણશાસ્ત્ર એટલે કે બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એમાંથી આપણે એની અંદર જે આ ચેપ્ટરમાંથી એક્ઝામની અંદર જે પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે, બરાબર, તો પૂછાઈ ગયા છે એ પ્રશ્નોનું આપણે અહીંયા આગળ રિવિઝન કરી રહ્યા છીએ। તો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું કે હિમોગ્લોબિન અને માયોગ્લોબિનનો અભ્યાસ, બરાબર। આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 7 માર્ક્સની અંદર એક્ઝામની અંદર આગળની વખતે પૂછાઈ ગયેલો છે, બરાબર, તો તમારે તૈયાર કરવાનું રહેશે। તો આ પ્રશ્ન આપણે સ્ટાર્ટ કરીએ તો આની અંદર સૌથી પહેલાં તો આની અંદર એ છે કે આ જે હિમોગ્લોબિન અને જે માયોગ્લોબિન છે, બરાબર, તો હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન કયા પ્રકારનો અણુ છે અને માયોગ્લોબિન જે છે એ માયોગ્લોબિન કયા પ્રકારનો અણુ છે। તો પહેલી વસ્તુ તો એ છે આની અંદર કે ભાઈ જે હિમોગ્લોબિનનો જે અણુ છે એ હિમોગ્લોબિનના અણુની અંદર કેટલા પ્રોટીનના અંદર અણુઓ છે, તો આની અંદર કુલ 4 પ્રોટીનના અણુ છે। શેના અણુ? તો કે પ્રોટીનના અણુ, અને એ પણ કેટલા છે? 4 છે। તો આને આપણે ટેટ્રામેરિક પ્રોટોન તરીકે ઓળખી શકીશું, પ્રોટીન, બરાબર। તો હિમોગ્લોબિન જે છે એની અંદર એને ટેટ્રામેરિક પ્રોટીન એ કેટલાનો બનેલો હોય છે? ટેટ્રામેરિક પ્રોટીનનો બનેલો હોય છે। જ્યારે માયોગ્લોબિન જે છે એ માયોગ્લોબિન મોનોમેરિક પ્રોટીન છે। મોનોમેરિક પ્રોટીન એટલે શું કે એની અંદર ફક્ત એક જ પ્રોટીનનો અણુ એની અંદર આપણને જોવા મળશે, બરોબર। તો સૌથી પહેલો ટોપિક તો આની અંદર એ થાય છે કે હિમોગ્લોબિન જે છે એ એક ટેટ્રામેરિક પ્રોટીન છે અને માયોગ્લોબિન જે છે એ એક મોનોમેરિક પ્રોટીન છે। બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર જોઈએ કે આ જે હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિનની અંદર આપણે જે વાત કરી કે ભાઈ એની અંદર 4 પ્રોટીનના અણુઓ છે, તો એ જે 4 પ્રોટીન છે એની અંદર 2 હશે આલ્ફા બંધ, 2 હશે આની અંદર આલ્ફા, અને 2 આની અંદર આલ્ફા જે છે એ પેપ્ટાઇડ શૃંખલા છે, અને બીજી હશે આની અંદર 2 બીટા પેપ્ટાઇડ શૃંખલાઓ આની અંદર હોય છે। અને આ જે શૃંખલાઓ છે એ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલી હોય છે। અને કઈ રીતે હાઇડ્રોજન બંધ દ્વારા? તો અહીંયા આગળ તમને આનો એક જે હિમોગ્લોબિન જે છે, બરાબર, તો હિમોગ્લોબિનનું જે અણુ છે એનું અહીંયા આગળ સ્ટ્રક્ચર પણ તમારે આવશે। તો એની અંદર તમે જોઈ શકશો કે જેની અંદર COO- અને એની સાથે NH જે છે એ અહીંયા આગળ જોડાયેલો હોય છે। તો આને આપણે શું કહી શકીએ કે અહીંયા આગળ જે આપણે હિમોગ્લોબિનની અંદર જે આપણે 4 પ્રોટીનની આપણે વાત કરી, તો એ 4 પ્રોટીનની અંદર 2 હોય છે આલ્ફા પેપ્ટાઇડ શૃંખલા અને 2 હોય છે બીટા પેપ્ટાઇડ શૃંખલાઓ, બરોબર। અને એ જે છે એ શેના દ્વારા જોડાયેલી હોય છે? તો કે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલી હોય છે। હવે આપણે વાત કરીએ માયોગ્લોબિનની, તો કે માયોગ્લોબિન જે છે એ તો હવે તમને ખબર જ છે કે એની અંદર એક જ પ્રોટીન છે, તો એની અંદર કઈ પોલીપેપ્ટાઇડ શૃંખલા હશે? ફક્ત એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા આની અંદર આપણને જોવા મળશે। તો પહેલો ટોપિક આની અંદર એ થાય છે કે હિમોગ્લોબિન એક ટેટ્રામેરિક પ્રોટીન છે, જ્યારે માયોગ્લોબિન એક મોનોમેરિક પ્રોટીન છે। જો તમને તફાવત પૂછવામાં આવે, એક એક્ઝામની અંદર તમને હિમોગ્લોબિન અને માયોગ્લોબિનનો તફાવત પણ પૂછેલો છે, બરાબર, તો ત્યાં આગળ તમારે શું લખવાનું રહેશે? સૌથી પહેલો મુદ્દો એ આવશે એની અંદર કે હિમોગ્લોબિન એક ટેટ્રામેરિક પ્રોટીન છે, જ્યારે માયોગ્લોબિન એક મોનોમેરિક પ્રોટીન છે। બીજો એની અંદર મુદ્દો એ આવશે કે હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિનની અંદર 2 આલ્ફા તથા 2 બીટા પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે છે એ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલી હોય છે। અને માયોગ્લોબિનની અંદર જે અહીંયા આગળ તમારે બીજો ટોપિક આવશે, તો માયોગ્લોબિનની અંદર બીજો ટોપિક એ આવશે કે માયોગ્લોબિનની અંદર એક પોલીપેપ્ટાઇડ શૃંખલા આપણને જોવા મળે છે। હવે પોલીપેપ્ટાઇડ જે શૃંખલા છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા કોને કહેવામાં આવશે એ પણ અહીંયા આગળ આપણે જોઈશું। તો હવે આપણે સૌથી પહેલા આની અંદર જોઈએ કે હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન ઓક્સિજન ધરાવતો પણ હોઈ શકે અને ઓક્સિજન વગરનો પણ હોઈ શકે। તો કઈ રીતે? તો સૌથી પહેલા તો આની અંદર એ વસ્તુ છે, 2 આપણે આના ટોપિક જોયા, એ સિવાય આપણે વાત કરીએ તો આ જે હિમોગ્લોબિન અને માયોગ્લોબિન જે છે
એ કયા સમૂહના હોય છે? તો એની અંદર એક હિમ અથવા તો હેમી સમૂહ હોય છે, બરાબર. એની અંદર એક તો હોય છે હિમ અથવા હેમી. ધારો કે આપણે HB ની વાત કરીએ એટલે કે હિમોગ્લોબિનની આપણે ધારો કે વાત કરીએ તો એ હિમોગ્લોબિનની અંદર એક હિમ સમૂહ હોય છે, એટલે કે એને હેમી પણ કહેવામાં આવે છે, તો હિમ સમૂહ હોય છે. અને બીજો શું હોય છે? એક પ્રોટીન હોય છે. પ્રોટીન એટલે કે એને ગ્લોબિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક છે આની અંદર હિમ અને બીજો આની અંદર કયો અણુ છે? પ્રોટીનનો અણુ આની અંદર જોવા મળે છે, બરાબર. માયોગ્લોબિનની અંદર પણ સેમ ટુ સેમ એ જ છે કે હિમનો એક છે હિમ અને બીજો છે ગ્લોબિન એટલે કે પ્રોટીન છે, બરાબર. તો આ પ્રકારે સંપૂર્ણ જે હિમોગ્લોબિનનો અણુ છે એ બનાવવામાં આવે છે. તો હવે અહીંયા આગળ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ કે અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે તમને આકૃતિ આપેલી છે એ આકૃતિ એક હિમ સમૂહ અથવા તો જે આપણે હાલ હમણાં કહ્યું કે ભાઈ એને હિમ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે અને હેમી સમૂહ તરીકે પણ એને ઓળખવામાં આવે. તો આ જે સ્ક્રીન ઉપર તમે આકૃતિ જોઈ રહ્યા છો એ આકૃતિ છે એક હિમ સમૂહની, બરાબર, અથવા તો તમે એને હેમી સમૂહ તરીકે પણ ઓળખી શકો છો. તો હવે અહીંયા આગળ આપણે ચર્ચા કરીએ કે ભાઈ હિમ જે સમૂહ છે તો એ હિમ સમૂહ શેનો બનેલો હોય છે? તો હવે આપણે અહીંયા આગળ એની ચર્ચા કરીએ. તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે ભાઈ હિમ સમૂહની જે સંરચના છે તો એની અંદર તમે જોઈ શકો છો કે આ જે વચ્ચેના ભાગે તમે પોર્ફિરિનનું આપણે ધાત્વિય પોર્ફિરિન જે છે આના આગળના લેક્ચરની અંદર આપણે ધાત્વિય પોર્ફિરિન એટલે શું એ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. તો આ જે સંપૂર્ણ સ્ટ્રક્ચર તમને અહીંયા આગળ જોવા મળે છે એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પાયરોલ જો ધાત્વિય પોર્ફિરિન હોય તો અહીંયા આગળ 1 2 3 અને 4 અને વચ્ચેના ભાગે ધાતુ ગોઠવાયેલી છે, તો એને આપણે શું કહી શકીએ? અહીંયા આગળ ધાત્વિય પોર્ફિરિન તરીકે એને ઓળખવામાં આવે. પરંતુ આ જે આપણને સ્ટ્રક્ચર આપેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે વચ્ચેના ભાગે Fe એટલે કે આયન ગોઠવાયેલો છે, આયર્ન તરીકે એને ઓળખવામાં આવે, બરાબર. તો આ Fe જે છે એ 4 પાયરોલ જે છે અહીંયા આગળ 1 2 3 અને 4 આ જે 4 પાયરોલમાંના જે નાઇટ્રોજન છે અહીંયા આગળ તમે જોઈ શકો છો એક નાઇટ્રોજન, અહીંયા પણ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન અને નાઇટ્રોજન. તો આ 4 પાયરોલમાંના જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનની સાથે શું બનાવે છે? તો કે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો. તો જો સવર્ગ સહસંયોજક બંધની વાત કરું તો કયા પ્રકારે આવશે? તો આ જે Fe છે એ 4 પાયરોલમાંના નાઇટ્રોજન સાથે શું બનાવે છે? સહસંયોજક બંધ દ્વારા જોડાયેલો હોય છે, બરાબર, એટલે કે સહસંયોજક બંધ બનાવે છે. તો આ થયા એના 4 સવર્ગ સ્થાન થઈ ગયા. હવે આપણે પાંચમું સવર્ગ સ્થાન અને છઠ્ઠા સવર્ગ સ્થાનની વાત કરીએ. તો અહીંયા આગળ બે રીતે તમને અણુઓ મળે છે. એક તો તમે અહીંયા આગળ જોઈ લીધું કે ભાઈ 4 પાયરોલના જે અણુઓ છે એ 4 પાયરોલની અંદર અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા CH3 આપેલો છે અને આ સ્થાને પણ CH3 આપેલો છે, બરાબર. એ સિવાય આ સ્થાને અને આ સ્થાને તો કુલ આ 4 સ્થાનો ઉપર આપણને CH3 આપેલો છે, બરાબર. એ સિવાય આપણે બીજો સમૂહની વાત કરીએ તો એ છે CH2CH2COO-, જે અહીંયા આગળ તમે જોઈ શકો છો ત્યાં આગળ ગોઠવાયેલા છે. અને એના સિવાય CH ડબલ બોન્ડ CH2 ની વાત કરીએ તો એ તમને આ બંને સ્થાનો ઉપર ગોઠવાયેલા જોવા મળે છે. તો આ સંપૂર્ણ થયું. અહીંયા આગળ આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર છે હિમ સમૂહ અથવા તો એને હેમી સમૂહની સંરચના તરીકે આને ઓળખવામાં આવે છે. આ છે એક હેમી સમૂહની સંરચના, બરાબર, કે જેને આપણે હિમ સમૂહ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો અહીંયા આગળ હવે આપણે 4 જે એના સવર્ગ સ્થાન છે એના વિશે તો આપણે ચર્ચા કરી ચૂક્યા કે ભાઈ 4 જે સવર્ગ સ્થાન છે એ 4 સવર્ગ સ્થાનની અંદર શું છે? તો કે આયન જે છે એ 4 પાયરોલના નાઇટ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે, સવર્ગ સહસંયોજક બંધથી ગોઠવાયેલો છે, બરાબર. જ્યારે એની પાંચમી સવર્ગ સ્થાનની વાત કરવામાં આવે, બરાબર, તો પાંચમી અને છઠ્ઠી જે અહીંયા આગળ સવર્ગ સ્થાન છે એ બંનેના એ કેવા છે? અહીંયા આગળ ખાલી છે. એક છે ઉપરના ભાગે, સમતલના ઉપરના ભાગે જે આપેલું છે એ પાંચમું સવર્ગ સ્થાન છે અને સમતલના નીચેના ભાગે અહીંયા આગળ જે આપણને આપેલું છે એ છે એનું છઠ્ઠું સવર્ગ સ્થાન. કોનું સવર્ગ સ્થાન? તો કે હિમ સમૂહનું સવર્ગ સ્થાન, બરાબર, Fe એટલે કે આયનનું સવર્ગ સ્થાન. તો હવે આપણે આના બે ભાગ જોઈએ કે ભાઈ અહીંયા આગળ જે પાંચમું સવર્ગ સ્થાન છે, જો એ પાંચમા સવર્ગ સ્થાનની અંદર એક પ્રોટીન શૃંખલા ગોઠવાયેલી હશે, બરાબર, કે જેને આપણે ગ્લોબિન પ્રોટીન તરીકે પણ ઓળખી શકીએ. મેં તમને હમણાં કહ્યું કે ભાઈ સંપૂર્ણ જે હિમોગ્લોબિનનો અણુ છે એ શેનો બનેલો હોય છે?
એક છે હિમ સમૂહ અને બીજો એની અંદર શું હોય છે પ્રોટીન એટલે કે એને ગ્લોબિન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ બરાબર તો આ આપણે હિમ સમૂહની તો ચર્ચા કરી ચૂક્યા કે ભાઈ આ છે સંપૂર્ણ તમારું હિમ જે સમૂહ છે એટલે કે હેમી જે સમૂહ છે એ હેમી સમૂહની આપણે ચર્ચા કરી હવે આપણે અહીંયા આગળ વાત કરીએ કે ભાઈ આની અંદર જ્યારે પ્રોટીન જે છે એ પ્રોટીન એટલે કે ગ્લોબિનનો અણુ આની સાથે ગોઠવાય કે જેને આપણે ઇમિડાઝોલ કહીશું બરાબર કે ઇમિડાઝોલ શા માટે કારણ કે ઇમિડાઝોલ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ જે આપણને જે સ્ટ્રક્ચર આપેલું છે એ સ્ટ્રક્ચર છે ઇમિડાઝોલનું સ્ટ્રક્ચર બરાબર કે જેની અંદર અહીંયા નાઇટ્રોજન છે અહીંયા આગળ છે NH સમૂહ અને આ જે સ્થાન છે ત્યાં આગળ એક પ્રોટીન શૃંખલા ત્યાં આગળ ગોઠવાયેલી હોય છે બરોબર તો આ છે એક ઇમિડાઝોલનું સ્ટ્રક્ચર કે ઇમિડાઝોલની અંદર એક પ્રોટીનની શૃંખલા હોય છે તો અહીંયા આગળ જો આપણે ટૂંકમાં કહીએ તો આ જે ભાગ આપણને જે આપેલો છે એ કયો ભાગ છે એક હિમ સમૂહ છે બરાબર અને એ હિમ સમૂહના પાંચમા સ્થાનની અંદર પાંચમું એટલે કયું તમે અહીંયા આગળ જુઓ તો કે ભાઈ આ જે Fe છે એ Fe 4 પાયરોનના નાઇટ્રોજન સાથે તો અહીંયા આગળ 4 સવર્ગ સહસંયોજક બનતો બનાવે જ છે બરાબર આ છે એનું પાંચમું સવર્ગ સ્થાન અને આ છે એનું છઠ્ઠું સવર્ગ સ્થાન તો પાંચમા સવર્ગ સ્થાનની અંદર તમે જોઈ શકો છો કે એક પ્રોટીન શૃંખલા અહીંયા આગળ ગોઠવાયેલી છે એટલે કે એ શાની સાથે ગોઠવાશે પાંચમા સવર્ગ સ્થાનની અંદર એટલે કે આયન જે છે Fe જે છે એ Fe ના પાંચમા સવર્ગ સ્થાનની અંદર ઇમિડાઝોલનો અણુ ગોઠવાય છે બરોબર કયો અણુ ગોઠવાય છે ઇમિડાઝોલનો અણુ ગોઠવાય છે જ્યારે છઠ્ઠું જે સવર્ગ સ્થાન છે અહીંયા આગળ તમે જોઈ શકો છો તો એ છઠ્ઠું સવર્ગ સ્થાન અહીંયા આગળ કેવું છે ખાલી છે બરોબર તો હાલ અહીંયા આગળ આપણે જે વાત કરી રહ્યા છીએ કે ભાઈ જે અણુની આપણે વાત કરી રહ્યા છીએ કે છઠ્ઠા સવર્ગ સ્થાનની અંદર અહીંયા આગળ કોઈ પણ અણુ ગોઠવાયો નથી અહીંયા આગળ તમે જોઈ શકો છો કે છઠ્ઠા સવર્ગ સ્થાનની અંદર કોઈ પણ અણુ ગોઠવાયેલો નથી તો એના કારણે આ જે Fe નો અણુ છે એટલે કે આ જે Fe નો જે આયન છે એ અહીંયા આગળ શું થાય છે તો કે અહીંયા આગળ જે ઇમિડાઝોલના સાથે પાંચમા સવર્ગ સ્થાનની અંદર જે ઇમિડાઝોલનું અહીંયા આગળ અણુ ગોઠવાય છે એના કારણે આ જે Fe નો જે આયન છે એ આ જે સમતલ તમને આપેલું છે એ સમતલથી કયા સમતલથી તો કે પોર્ફિરિનના સમતલથી બરાબર તો પોર્ફિરિનના સમતલથી કેટલો ઊંચો જાય છે એ અહીંયા આગળ એનું જે અહીંયા આગળ ઊંચાઈ છે એ તમને આપેલી છે લગભગ 0.75 એંગસ્ટ્રોમ જેટલો એ Fe નો આયન જે છે એ પોર્ફિરિનના સમતલથી ઉપર જાય છે ક્યારે ઉપર જાય છે કે જ્યારે એ ઇમિડાઝોલ સાથે પાંચમા સવર્ગ સ્થાનની અંદર ઇમિડાઝોલનો અણુ ગોઠવાયેલો હોય અને છઠ્ઠું સવર્ગ સ્થાન કેવું હોય સંપૂર્ણ ખાલી હોય એટલે કે એના છઠ્ઠા સવર્ગ સ્થાનની અંદર કોઈ પણ પ્રકારનો અણુ ગોઠવાતો ન હોય ત્યારે અહીંયા આગળ શું હોય છે કે ભાઈ Fe નો જે અણુ છે એટલે કે Fe+2 નો જે આયન છે એ પોર્ફિરિનના સમતલ કરતા કેટલો ઉપર હોય છે તો કે 0.75 એંગસ્ટ્રોમ જેટલો અહીંયા આગળ ઉપર જાય છે પછી બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ આપણને જે છઠ્ઠું સવર્ગ સ્થાન એનું જે આપેલું છે તો એ છઠ્ઠા સવર્ગ સ્થાનની અંદર એટલે કે આ જે છઠ્ઠું સવર્ગ સ્થાન આપણને આપેલું છે એ છઠ્ઠા સવર્ગ સ્થાનની અંદર પણ અણુઓ ગોઠવાશે પરંતુ ત્યાં આગળ કયા કયા અણુઓ ગોઠવાઈ શકશે તો અહીંયા આગળ જે પ્રોટીન શૃંખલા આપણને જે આપેલી છે અહીંયા આગળ જે આપણને પ્રોટીન શૃંખલા આપેલી છે એ પ્રોટીન શૃંખલાના અધ્રુવીય જલ વિરોધી ભાગ જે છે એના દ્વારા આ શું હોય છે ઘેરાયેલું હોય છે શું ઘેરાયેલું હોય છે તો કે છઠ્ઠું સવર્ગ સ્થાન એના દ્વારા ઘેરાયેલું હોય છે જેના દ્વારા તો કે પ્રોટીન શૃંખલાનું જે અધ્રુવીય જલ વિરોધી ભાગ હોય છે બરાબર એના દ્વારા એ ત્યાં ઘેરાયેલું હોય છે અને છઠ્ઠા સવર્ગ સ્થાને અધ્રુવીય તટસ્થ અણુઓ જ અહીંયા આગળ ગોઠવાઈ શકે છે અને એ પણ કયા કયા તો કે ફોર એક્ઝામ્પલ O2 જે છે ઓક્સિજનનો અણુ ગોઠવાઈ શકે એ સિવાય CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો અણુ પણ ત્યાં આગળ ગોઠવાઈ શકે છે બરાબર તો અહીંયા આગળ નક્કી છે કે ભાઈ અહીંયા આગળ કયા પ્રકારના અણુઓ ગોઠવાઈ શકશે તો કે અધ્રુવીય જે તટસ્થ હોય છે અણુ એ અણુઓ જ અહીંયા આગળ ગોઠવાઈ શકે છે ફોર એક્ઝામ્પલ O2 અને CO2 જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પ્રકારના અણુઓ જ અહીંયા આગળ છઠ્ઠા સવર્ગ સ્થાનની અંદર અહીંયા આગળ ગોઠવાઈ શકે છે બરોબર તો હાલ આપણે જે ચર્ચા કરી અહીંયા આગળ જે હાલ આપણે જે અણુની ચર્ચા કરી એ અણુની અંદર તમે જોઈ શકો છો કે છઠ્ઠા સ્થાનની અંદર અહીંયા આગળ કોઈ પણ પ્રકારનો અણુ ગોઠવાયેલો નથી
તો આને આપણે કયા હિમોગ્લોબિન તરીકે ઓળખીશું? આને વિઓક્સીકૃત હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવશે. વિઓક્સીકૃત એટલે શું? કે જેની અંદર અહીંયા છઠ્ઠા સંવર્ગ સ્થાનની અંદર ઓક્સિજનનો અણુ ગોઠવાયેલો ન હોય તેવો જે હિમોગ્લોબિનનો અણુ છે, આ સંપૂર્ણ હિમોગ્લોબિનનો અણુ તો બની ગયો છે. કઈ રીતે? કે એની સાથે તમે જોઈ શકો છો કે એક તો છે હિમ સમૂહ અને બીજી એની સાથે પ્રોટીન શૃંખલા પણ ગોઠવાઈ ગઈ છે, બરાબર. તો આ સંપૂર્ણ જે અણુ અહીંયા આગળ બને છે એ અણુને આપણે શું કહીશું? હિમોગ્લોબિનના અણુ તરીકે આને ઓળખવામાં આવે છે. અને આ હિમોગ્લોબિનને કયો હિમોગ્લોબિન કહેવામાં આવશે? તો કે વિઓક્સીકૃત હિમોગ્લોબિન તરીકે આને ઓળખવામાં આવશે, બરોબર. તો આ આપણે વાત કરી કે ભાઈ છઠ્ઠા સંવર્ગ સ્થાનની અંદર કોઈ પણ પ્રકારનો અણુ ગોઠવાયેલો ન હોય, એટલે કે છઠ્ઠું સંવર્ગ સ્થાન કેવું હોય? એફીનું ખાલી હોય. તો ત્યારે એ જે હિમોગ્લોબિનનો અણુ છે એને શું કહેવામાં આવે છે? વિઓક્સીકૃત હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે. અને એની જે સંરચના છે વિઓક્સીકૃત હિમોગ્લોબિનની એ પણ આપણે અહીંયા આગળ જોઈ લીધી, બરાબર. તો હવે આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ કે એના સિવાયનો જે બીજો અણુ છે, એટલે કે જો એના છઠ્ઠા સંવર્ગ સ્થાનની અંદર જો ફોર એક્ઝામ્પલ O2 નો અણુ ત્યાં આગળ ગોઠવાય છે, અહીંયા આગળ તમે હવે બીજી જે આકૃતિ આપણને અહીંયા આગળ આપેલી છે, આ આકૃતિ છે કે જેની અંદર O2 નો આ જે છઠ્ઠું સંવર્ગ સ્થાન છે, 4 જે સંવર્ગ સ્થાન છે આના એફીના, એ 4 તો અહીંયા આગળ શું બનાવે છે? તો કે નાઇટ્રોજન સાથે, એટલે કે પોર્ફિરિન 4 પાયરોલના જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનની સાથે સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એ સિવાય એના 5મા સંવર્ગ સ્થાનની અંદર કોણ ગોઠવાયેલું છે? તો કે ઇમિડાઝોલ ગોઠવાયેલો છે. અને હવે છઠ્ઠા સંવર્ગ સ્થાનની અંદર અહીંયા આગળ O2 એટલે કે ઓક્સિજનનો અણુ જો ગોઠવાયેલો હોય, બરોબર, અને જો અહીંયા આગળ ઓક્સિજનનો અણુ ગોઠવાયેલો હોય તો આ જે એફી આયનની જે ત્રિજ્યા છે એ એફી આયનની ત્રિજ્યામાં કેટલો ઘટાડો થશે? હવે 0.75 એંગસ્ટ્રોમ જેટલો ઘટાડો થાય છે. કેટલો ઘટાડો? 0.75 એંગસ્ટ્રોમ જેટલો ઘટાડો. એનો મતલબ શું? કે અહીંયા આગળ આપણે જોયું હતું કે બરાબર કે ભાઈ છઠ્ઠું સંવર્ગ સ્થાન જ્યારે ખાલી હોય અને 5મા સંવર્ગ સ્થાનની અંદર ઇમિડાઝોલ જ્યારે ગોઠવાય છે, તો અહીંયા આગળ એફીનો જે આયન છે એ એફીનો આયન સમતલથી, પોર્ફિરિનના સમતલથી કેટલો ઉપર જાય છે? 0.75 એંગસ્ટ્રોમ જેટલો ઉપર જાય છે. પરંતુ જ્યારે અહીંયા આગળ છઠ્ઠા સંવર્ગ સ્થાનની અંદર જ્યારે ઓક્સિજનનો અણુ ગોઠવાય છે ત્યારે શું થશે? કે આ જે એફીનો જે આયન છે એ એફીનો આયન, આ જે પોર્ફિરિનનું સમતલ આપણને અહીંયા આગળ આપેલું છે, બરાબર, એ પોર્ફિરિનના સમતલની વચ્ચેના ભાગે જે આપણને અહીંયા આગળ ગુહા આપેલી છે. ગુહાનો મતલબ શું થાય છે? એક પ્રકારની કેવિટી, બરાબર. કેવિટી એટલે કે જ્યાં આગળ તમને જગ્યા આપેલી હોય, સ્પેસ આપેલી હોય, એને આપણે શું કહી શકીએ? અહીંયા આગળ કેવિટી તરીકે એને ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ વચ્ચેના ભાગે, એટલે કે પોર્ફિરિનનું જે સમતલ છે એ સમતલની અંદર જે આપણને ગુહા આપેલી હોય છે, એ ગુહાની અંદર એ આયન જે છે, એફીનો આયન જે છે ત્યાં આગળ ફિટ થઈ જાય છે, બરોબર. તો આ આપણે જે હાલ જે આપણે સંરચનાની વાત કરી, કે જે હિમોગ્લોબિનની વાત કરી, એ કયા હિમોગ્લોબિન તરીકે આને ઓળખવામાં આવશે? ઓક્સીકૃત હિમોગ્લોબિન તરીકે આને ઓળખવામાં આવશે. અને ઓક્સીકૃત હિમોગ્લોબિન શા માટે? કારણ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ હિમોગ્લોબિનના બે પ્રકારના સ્ટ્રક્ચર જે છે, એટલે કે બે પ્રકારની સંરચનાઓ શક્ય છે. એક કઈ આપણે અહીંયા આગળ વાત કરી કે જેને આપણે વિઓક્સીકૃત હિમોગ્લોબિન તરીકે ઓળખી શકીએ. હવે વિઓક્સીકૃત એટલે શું? એ પણ હવે તમને ખબર જ છે કે જેની અંદર એફી જે છે, બરાબર, એક તો તમને હિમ જે આપેલો છે, હિમ તમને સમઘટક આપેલો છે, હિમની સંરચના આપેલી છે, હિમ સમૂહ આપેલો છે. એ હિમ સમૂહમાંનો જે આયન છે, એટલે કે જે એફીનો આયન છે, એ એફીનો આયન પોતાના 5મા સંવર્ગ સ્થાનની અંદર કોની સાથે જોડાશે? ઇમિડાઝોલ સાથે જોડાશે. જ્યારે એનું છઠ્ઠું સંવર્ગ સ્થાન કેવું હશે? ખાલી હશે, બરાબર. તો આ પ્રકારનો જે અણુ છે એને આપણે વિઓક્સીકૃત હિમોગ્લોબિન તરીકે એને ઓળખવામાં આવે છે. જ્યારે આ બીજી જે સંરચનાની આપણે હાલ વાત કરી કે એની અંદર હિમ જે સમૂહ છે, એ હિમ સમૂહમાંનો જે એફી એટલે કે આયન છે, એફીનો જે આયન છે એ 5મા સંવર્ગ સ્થાનની અંદર ઇમિડાઝોલ સાથે ગોઠવાયેલો હોય છે. અને છઠ્ઠા સંવર્ગ સ્થાનની અંદર એની સાથે જો ઓક્સિજનનો અણુ ગોઠવાય, બરાબર, તો એનું જે સ્ટ્રક્ચર છે એ કયા પ્રકારેનું આવશે? અને એ સિવાય જે આ પ્રકારનો જે અણુ છે કે જેની અંદર છઠ્ઠા સંવર્ગ સ્થાનની અંદર ઓક્સિજનનો અણુ ગોઠવાઈ ગયો છે, તો એને આપણે શું કહી શકીશું? એને ઓક્સીકૃત હિમોગ્લોબિન તરીકે એને ઓળખવામાં આવે છે.
પછી બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આ જે વિઓક્સીકૃત હિમોગ્લોબિનની આપણે ચર્ચા કરી છે, તો આ જે વિઓક્સીકૃત હિમોગ્લોબિન છે ને એની જો આપણે સંરચનાની વાત કરીએ તો અહીંયા આગળ જે Fe નો અહીંયા આગળ આયન છે એ Fe ના આયનની અંદર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને અહીંયા આગળ જોવા મળશે. બરોબર, હાલ આપણે એની સંરચનાની વાત કરી રહ્યા છીએ કે ભાઈ આ વિઓક્સીકૃત હિમોગ્લોબિનનો જે અણુ છે એ વિઓક્સીકૃત હિમોગ્લોબિનના અણુની અંદર જે Fe નો જે આયન છે એ Fe ના આયનની અંદર આપણને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે અને એના જ કારણે એની જે સંરચના છે, કોની સંરચના, તો કે વિઓક્સીકૃત હિમોગ્લોબિનની જે સંરચના છે એ કયા પ્રકારની આપણને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે, ચોરસ પિરામિડલ આપણને અહીંયા આગળ એની આકૃતિ પ્રાપ્ત થાય છે. એટલે કે એની જો સંરચનાની વાત કરવામાં આવે, કોની સંરચના, વિઓક્સીકૃત હિમોગ્લોબિનની, તો એની સંરચના કયા પ્રકારની હશે, તો કે ચોરસ પિરામિડલ પ્રકારની હશે. બરાબર, પરંતુ જો આપણે અહીંયા આગળ ઓક્સીકૃત હિમોગ્લોબિનની જો વાત કરવામાં આવે તો આ જે ઓક્સીકૃત હિમોગ્લોબિન છે એની સંરચના કયા પ્રકારની હશે, તો કે એ અષ્ટફલકીય છે. જે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એની અંદર પાંચમા અને છઠ્ઠા બંને સવર્ગ સ્થાનની અંદર એક એક અણુ ગોઠવાયેલા છે. બરાબર, પાંચમા સવર્ગ સ્થાનની અંદર ઇમિડાઝોલ ગોઠવાયેલો છે અને છઠ્ઠા સવર્ગ સ્થાનની અંદર ઓક્સિજનનો અણુ ગોઠવાયેલો છે. તો આ જે ઓક્સીકૃત હિમોગ્લોબિન જે છે એ ઓક્સીકૃત હિમોગ્લોબિનની જો સંરચનાની વાત કરવામાં આવે તો ઓક્સીકૃત હિમોગ્લોબિનની સંરચના કયા પ્રકારની છે, અષ્ટફલકીય છે. પછી બીજી વસ્તુ છે આની અંદર કે આ પ્રકારે જ્યારે એની અંદર ઓક્સિજનનો અણુ ગોઠવાય છે ત્યારે આ જે અષ્ટફલકીય ક્ષેત્ર જે હોય છે એ ગુરુ સ્પિનને શેમાં કન્વર્ટ કરે છે, લઘુ સ્પિનમાં કન્વર્ટ કરે છે. એનો મતલબ શું કે આ જે આપણને વિઓક્સીકૃત હિમોગ્લોબિનની અંદર હાલ આપણે વાત કરી તો એની અંદર Fe નો જે આયન છે એ Fe ના આયનની અંદર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને અહીંયા આગળ જોવા મળે છે. કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. એટલે કે અહીંયા આગળ જે સ્પિન હશે એ કઈ હશે, ગુરુ સ્પિન હશે. બરાબર, કે જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે, વધારે હશે. જ્યારે આ અહીંયા આગળ જ્યારે ઓક્સીકૃત હિમોગ્લોબિનની અંદર જ્યારે છઠ્ઠા સવર્ગ સ્થાનની અંદર ઓક્સિજનનો અણુ ગોઠવાય છે ત્યારે એ ગુરુ સ્પિનમાંથી શેમાં કન્વર્ટ કરશે, લઘુ સ્પિનની અંદર કન્વર્ટ કરે છે. અને લઘુ સ્પિનનો મતલબ શું કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો અયુગ્મિત ઇલેક્ટ્રોન ત્યાં આગળ હશે નહીં. એટલે કે બધા જ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને શેમાં કન્વર્ટ કરશે, યુગ્મિત એટલે કે જોડીની અંદર જે ઇલેક્ટ્રોન હોય છે તો યુગ્મિત ઇલેક્ટ્રોનની અંદર બધા ઇલેક્ટ્રોનને કન્વર્ટ કરે છે. તો જેને આપણે શું કહી શકીએ છીએ અહીંયા આગળ કે ભાઈ આ રીતે આપણને જે અહીંયા આગળ અષ્ટફલકીય આપણને જે ક્ષેત્ર મળે છે એ અષ્ટફલકીય ક્ષેત્ર ગુરુ સ્પિનને શેમાં કન્વર્ટ કરશે, લઘુ સ્પિનની અંદર કન્વર્ટ કરે છે. બરોબર, તો હાલ આપણે આટલા સુધી જે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો એ આપણે શેની ચર્ચા કરી કે ભાઈ હિમોગ્લોબિન, હાલ હું જે ચર્ચા કરું છું ને એ હિમોગ્લોબિન અને માયોગ્લોબિન આ બંનેની અંદર સેમ જ છે આનું સ્ટ્રક્ચર. બરાબર, કે ભાઈ હિમોગ્લોબિનનું જો હાલ આપણે જે ચર્ચા કરીએ છીએ એ એક હિમોગ્લોબિનના અણુની વાત કરીએ છીએ, પરંતુ જો માયોગ્લોબિનની પણ વાત કરવામાં આવે ને તો માયોગ્લોબિનની અંદર પણ આ જ પ્રકારનું સ્ટ્રક્ચર હશે. ફક્ત ત્યાં આગળ ફેરફાર શું હશે કે ભાઈ હિમોગ્લોબિન જે છે એની અંદર કુલ કેટલા પ્રોટીન હોય છે, ત્યાં આગળ 4 પ્રોટીન હોય છે. જ્યારે માયોગ્લોબિન જે છે એ માયોગ્લોબિનની અંદર ફક્ત એક જ પ્રોટીન આપણને ત્યાં આગળ જોવા મળશે. બરોબર, તો હવે આટલા સુધી આપણે વાત કરી. હવે એના પછી આપણે અહીંયા આગળ વાત કરીશું કે આ જે હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિનના આપણને 4 સમઘટકો મળશે. કેમ, કારણ કે એની અંદર પેપ્ટાઇડ શૃંખલાઓ કેટલી છે, કેટલા પ્રોટીનનો બનેલો છે, 4 પ્રોટીનનો બનેલો છે. બરોબર, તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે ભાઈ આ જે 4 સમઘટકો છે, કોના સમઘટકો, તો કે હિમોગ્લોબિનના સમઘટકો. તો હિમોગ્લોબિનના જે 4 સમઘટકો છે, બરાબર, એ 4 સમઘટકો એકબીજા સાથે કેવા હશે, જોડાયેલા હશે. ફોર એક્ઝામ્પલ એક સમઘટક, આ બીજો સમઘટક, ત્રીજો સમઘટક અને ચોથો સમઘટક. બરાબર, આ ચારે ચાર જે સમઘટકો છે એ કોના છે, એક હિમોગ્લોબિનના છે. તો આ ચારે ચાર સમઘટકો એકબીજા સાથે જોડાયેલા હશે. બરાબર, અને આ પ્રભાવના કારણે બાકીના જે 3 સમઘટકો છે, બરાબર, એને શું કરે છે, એ એના પછી શિફ્ટ કરે છે. કઈ રીતે, તો કે ફોર એક્ઝામ્પલ હાલ આપણે જે અહીંયા આગળ વાત કરી કે ભાઈ ઓક્સીકૃત હિમોગ્લોબિન અને વિઓક્સીકૃત હિમોગ્લોબિનની હાલ આપણે જે ચર્ચા કરી એ જે પ્રભાવ અહીંયા આગળ આપણે જોયો, બરાબર, તો એ પ્રભાવ આપણે પહેલા નંબરનો જે હિમોગ્લોબિનનો અણુ છે એની અંદર જોયો.
તો એ હિમોગ્લોબિનનો અણુ એના પછીનો જે હિમોગ્લોબિનનો જે અણુ છે એની અંદર પણ એ જ પ્રકારેનો પ્રભાવ શિફ્ટ કરશે, સ્થાનાંતર કરશે, બરાબર. એ જ પ્રકારે બીજા નંબરનો જે હિમોગ્લોબિનનો અણુ છે એ એના પછીનો જે સમઘટક છે હિમોગ્લોબિનનો એને કન્વર્ટ કરશે, અને ત્રીજા નંબરનો જે સમઘટક છે હિમોગ્લોબિનનો એ એના પછીનો એટલે કે છેલ્લા નંબરનો ચોથા નંબરનો જે અણુ છે હિમોગ્લોબિન એને કન્વર્ટ કરશે, બરાબર. આ પ્રકારેનો પ્રભાવ, કયા પ્રકારનો પ્રભાવ, તો કે વિઓક્સીકૃત અને ઓક્સીકૃત જે હિમોગ્લોબિન આપણે જોયું એ જે પ્રભાવ છે એને એના પછીના એટલે કે ચારે ચાર સમઘટકોની અંદર શિફ્ટ કરે છે. અને આના કારણે એક ઘટક જે છે, એક ઘટક એટલે કયો, હાલ આપણે વાત કરી કે ભાઈ 1 2 3 અને 4 આ કુલ 4 જે છે એ સમઘટકો એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે. તો આ જે એક ઘટક છે એ એક ઘટકનો જે હેમી સમૂહ સાથે ઓક્સિજન જોડાયેલો હોય છે, અહીંયા આગળ આપણે વાત કરી, બરોબર. તો એ એક ઘટકના હેમી સમૂહની સાથે જે ઓક્સિજન જોડાયેલો હોય છે એના જોડાવાથી બાકીના જે 3 સમઘટકો અહીંયા આગળ આપણને મળે છે એમની પણ ઓક્સિજનની સાથે જોડાવાની જે ક્ષમતા છે એ કેવી થઈ જાય છે, વધી જાય છે, બરાબર. એટલે કે ઓક્સિજન સાથેની જે બંધુતા હોય છે એ કેવી થઈ જાય છે, વધી જાય છે, બરાબર. અને આ જે અસર આપણને અહીંયા આગળ જોવા મળે છે એ અસરને આપણે કહીશું સહકારિતાની અસર તરીકે એને ઓળખવામાં આવશે. કઈ અસર, તો એને સહકારિતાની અસર તરીકે એને ઓળખવામાં આવશે, કે જેને આપણે કોઓપરેટિવિટી તરીકે પણ ઓળખીશું, બરાબર. પછી બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ જે ઓક્સિજનનું જે મુખ્ય કાર્ય હોય છે, પહેલું કાર્ય ઓક્સિજનનું અહીંયા આગળ જે હોય છે, ઓક્સિજન એટલે કયો, અહીંયા આગળ જે ઓક્સિજન જોડાય છે ને એ ઓક્સિજન. તો અહીંયા આગળ આપણને જે ઓક્સિજન જોડાયેલો હોય છે છઠ્ઠા સંરક્ષણની અંદર, હિમ સમૂહના છઠ્ઠા સંરક્ષણની અંદર જે ઓક્સિજનનો અણુ ગોઠવાયેલો હોય છે, તો એ ઓક્સિજનનું મુખ્ય કાર્ય શું હોય છે કે એ ઓક્સિજન સાથે એ જે ઓક્સિજન છે, બરાબર, એ ઓક્સિજનની સાથે એટલો મજબૂત બંધ બનાવે છે, કોણ, તો કે હિમ સમૂહ, બરાબર. તો એ ઓક્સિજનની સાથે એટલો મજબૂત બંધ બનાવે છે કે જેના કારણે ઓક્સિજનની છે, ઓક્સિજન જે છે એ એક, ધારો કે 1 2 3 અને 4, બરાબર. તો આ ઓક્સિજનને પેશીઓ સુધી લઈ જવા માટે શું થાય, એને સરળ બને. કઈ રીતે, ફોર એક્ઝામ્પલ મેં તમને ક્લાસની અંદર જ્યારે આ ટોપિક ભણાવ્યો હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે ભાઈ આ એક પ્રકારની પેશી છે, બરાબર. અને એ પેશીની અહીંયા આગળ છે માયોગ્લોબિન અને અહીંયા આગળ છે હિમોગ્લોબિન, બરાબર. તો અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ આપણે એક હિમોગ્લોબિનના અણુની વાત કરીએ, હાલ આપણે સહકારિતાની વાત કરી રહ્યા છીએ, બરોબર. તો ફોર એક્ઝામ્પલ પહેલો જે હિમોગ્લોબિનનો જે અણુ છે એટલે કે આ જે હિમોગ્લોબિનનો અણુ છે એ હિમોગ્લોબિનના અણુની અંદર જે ઓક્સિજનની જે બંધુતા છે તો એ એટલા વધુ મજબૂત રીતે ઓક્સિજનને જોડી શકે છે કે એને સરળતાથી, એક તો એના પછીનો જે ઓક્સિજન છે એમને એ પ્રભાવને શિફ્ટ કરશે, બરાબર. અને એની પછી એ શું કરશે, પેશી સુધી એ ઓક્સિજનને લઈ જવાનો ટ્રાય કરે છે, બરાબર. એટલે કે પેશી સુધી ક્યારે લઈ જશે, જ્યારે આ જે હિમોગ્લોબિન છે એ પોતાનો ઓક્સિજન પછી કોને શિફ્ટ કરશે, તો કોને સ્થાનાંતરણ કરશે, તો કે માયોગ્લોબિનને આપે છે, બરાબર. તો અહીંયા આગળ સહકારિતાની જે અસર છે એ કોને કહેવામાં આવે છે, તો કે ઓક્સિજનનું મુખ્ય કાર્ય કયું હોય છે, તો એ ઓક્સિજન એટલા મજબૂત રીતે એની સાથે ગોઠવાયેલો હોય છે કે એ ઓક્સિજનને જ્યારે પેશીઓ સુધી લઈ જવામાં આવે ત્યારે તે સરળતાથી લઈ જઈ શકે છે. અને આ જે ઓક્સિજન છે એને શું કરી દે છે, પછી હિમોગ્લોબિન માયોગ્લોબિનને શિફ્ટ કરે છે. અને આ જે ઘટના છે એ ઘટનાને સહકારિતાની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રભાવને શું કહેવામાં આવે છે, સહકારિતા તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ થઈ સહકારિતાની અસર. બીજી વસ્તુ આપણે વાત કરીએ અહીંયા આગળ કે હિમોગ્લોબિન અને માયોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન અને માયોગ્લોબિનની અંદર જે ઓક્સિજનનું દબાણ હોય છે એ ઊંચા દબાણે ઓક્સિજનની જે બંધકારક ક્ષમતા હોય છે એ કેટલી હોય છે, સરખી હોય છે, બરોબર. આ એક જ ટોપિક છે કે ભાઈ હિમોગ્લોબિન અને માયોગ્લોબિન ની અંદર જે ઓક્સિજન હોય છે એ ઓક્સિજનનું જો ઊંચું દબાણ હોય તો એ ઊંચા દબાણે ઓક્સિજનની જે બંધકારક શક્તિ હોય છે, બરાબર, એ બંધકારક ક્ષમતા કેટલી હોય છે, બંનેની અંદર સરખી જોવા મળે છે. પરંતુ જ્યારે પેશીઓ સુધી જ્યાં આગળ ઓક્સિજન પહોંચે છે, બરાબર, હાલ મેં વાત કરી કે ભાઈ ઓક્સિજન જ્યારે પેશીઓ સુધી પહોંચશે તો આ પેશીઓની અંદર ઓક્સિજનનું દબાણ કેવું હોય છે, ઓછું હોય છે. અહીંયા આગળ ઓક્સિજનનું દબાણ કેવું હશે, ઓછું હશે, બરાબર. તો અહીંયા આગળ જે ઓક્સિજન હિમોગ્લોબિનની O2 ની બંધન ક્ષમતા જે છે
હિમોગ્લોબિન સાથે જે ઓક્સિજનનું જે બંધન ક્ષમતા છે એ અહીંયા આગળ પેશીઓ સુધી જ્યારે પહોંચશે ત્યારે કેવી થઈ જશે, અહીંયા આગળ ઓછી થઈ જશે, બરાબર. અને આના જ કારણે જરૂર પડે એટલે હિમોગ્લોબિન જે છે એ પોતાના ઓક્સિજનને કોને શિફ્ટ કરશે, તો કે માયોગ્લોબિનને શિફ્ટ કરે છે. કોને શિફ્ટ કરશે, તો કે જરૂર પડે એટલે હિમોગ્લોબિન જે છે એ પોતાની પાસે જે ઓક્સિજન છે એને કોને શિફ્ટ કરશે, માયોગ્લોબિનને શિફ્ટ કરે છે. કેમ? કારણ કે એ પેશીઓ સુધી જ્યારે પહોંચશે તો પેશીઓ સુધી પહોંચતા ત્યાં આગળ ઓક્સિજનનું જે દબાણ છે એ કેવું થઈ જશે, ત્યાં આગળ ઓછું થઈ જાય છે. માટે હિમોગ્લોબિન જે છે એ પોતાની પાસેનું જે ઓક્સિજન છે એને કોને શિફ્ટ કરે છે, માયોગ્લોબિનને શિફ્ટ કરે છે. પછી બીજી વસ્તુ અહીંયા આગળ કે જ્યારે ઓક્સિજન પેશીઓ સુધી પહોંચશે તો એ પેશીઓ એ ઓક્સિજનનો ઉપયોગ કરી અને એમાંથી બહાર નીકળશે. તો આ પેશીઓ જે છે એ ઓક્સિજનનો ઉપયોગ કરી અને ત્યાંથી અહીંયા આગળ CO2 મુક્ત કરે છે. શું મુક્ત કરશે ત્યાંથી? કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી મુક્ત કરે છે, બરોબર. તો આટલા સુધી આપણે જોયું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ હવે ત્યાંથી મુક્ત થશે, બરાબર. તો અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ જો મુક્ત થશે તો ત્યાં આગળ વધુ ઓક્સિજનની જરૂર પડશે, બરોબર. પછી બીજી વસ્તુ છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો કે આ જે CO2 છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે, તો કાર્બન ડાયોક્સાઇડના વધુ પડતા પ્રમાણના કારણે અહીંયા આગળ પેશીઓની અંદર જે આપણને લોહી જોવા મળશે એટલે કે બ્લડ જોવા મળશે, એ બ્લડની જે પીએચ છે એ પીએચ અહીંયા આગળ કેવી થઈ જશે, ઓછી થઈ જશે. અને તમને ખબર જ છે કે જો પીએચ ઓછી થાય એનો મતલબ કે એસિડિકતાનું પ્રમાણ કેવું થાય, વધે, બરોબર. અને જો લોહીની અંદર એસિડિકતાનું પ્રમાણ વધે તો અહીંયા આગળ આ જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિનને હજુ વધુ ઓક્સિજન મુક્ત કરવાની જરૂર પડે છે, બરોબર. તો બીજી વસ્તુ અહીંયા આગળ બીજો એક પ્રભાવ આવે છે કે આ જે પીએચ અહીંયા આગળ આપણને લોહીની જે પીએચ મળે છે એ લોહીની પીએચ નો HB એટલે કે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની જે બંધકારક ક્ષમતાનો જે પ્રભાવ છે, બરાબર. આ પીએચ ના HB ની એટલે કે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની જે બંધકારક ક્ષમતાનો જે પ્રભાવ છે એ પ્રભાવને આપણે બોર પ્રભાવ તરીકે એને ઓળખવામાં આવે છે, એટલે કે જેને આપણે બોર ઇફેક્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. અને બીજી વસ્તુ અહીંયા આગળ હિમોગ્લોબિન જેટલા વધારે પ્રમાણમાં જે ઓક્સિજનને માયોગ્લોબિનને શિફ્ટ કરશે એટલા જ વધારે પ્રમાણમાં અહીંયા આગળ માયોગ્લોબિન જો પેશીઓ સુધી ઓક્સિજનનું વહન વધારે કરશે તો પેશીઓમાંથી CO2 નું પ્રમાણ પણ વધારે આપણને જોવા મળશે, બરોબર. તો પેશીઓ લોહી જે છે, બરાબર, એ ઓક્સિજનનો ઉપયોગ કરી અને પેશીઓમાંથી શું બહાર નીકળે છે, CO2 ત્યાંથી મુક્ત કરે છે. અને આ જે CO2 અહીંયા આગળ આપણને મળશે એ CO2 કેવો હોય છે, ઝેરી એક પદાર્થ છે. તમને ખબર જ છે કે કાર્બન ડાયોક્સાઇડ એક કેવો પદાર્થ છે, ઝેરી પદાર્થ છે. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ ઝેરી હોવાના કારણે હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની તુલનામાં એ કેવી રીતે ગોઠવાયેલો હોય, કેવી રીતે જોડાયેલો હોય છે, વધુ પ્રબળતાથી જોડાયેલો હોય છે, બરાબર. અને એના કારણે કોઈ પણ મનુષ્યની અંદર જો આ પ્રક્રિયા થાય, બરાબર, આ પ્રકારની પ્રક્રિયા થાય કે જ્યાં આગળ બોર ઇફેક્ટ જોવા મળે તો ત્યાં આગળ શું થાય છે, શ્વાસ રૂંધાવાની પ્રક્રિયા થાય છે, બરોબર. કે ભાઈ એની અંદર CO2 વધારે પ્રમાણમાં મુક્ત થાય અને CO2 વધારે પ્રમાણમાં મુક્ત થવાથી કોઈ પણ જે માણસ છે એને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો મનુષ્યની અંદર જે શ્વાસ લેવાની અંદર જે તકલીફ થાય છે, બરાબર, એ કોના લીધે થાય છે, તો આ બોર ઇફેક્ટના લીધે થાય છે. કઈ રીતે? તો કે હિમોગ્લોબિન જ્યારે વધારે પ્રમાણમાં ઓક્સિજન નું જે શિફ્ટિંગ છે, ઓક્સિજનનું સ્થાનાંતરણ માયોગ્લોબિનને કરશે, બરાબર. તો પેશીઓ સુધી જેટલું વધારે ઓક્સિજન પેશીઓ સુધી પહોંચશે તો એમાંથી એટલો જ વધારે CO2 એમાંથી મુક્ત થશે અને CO2 વધારે મુક્ત થવાના કારણે લોહીની જે પીએચ છે એ કેટલી થશે, ઓછી થશે. અને લોહીની પીએચ ઓછી થાય એનો મતલબ કે એસિડિકતાનું પ્રમાણ શું થશે, વધશે. અને જો લોહીની અંદર એસિડિકતાનું પ્રમાણ વધે તો મનુષ્યની અંદર જે શ્વાસ લેવાની જે ક્રિયા છે એ ક્રિયાની અંદર કેવું થાય છે, અવરોધ આપણને જોવા મળે છે, બરાબર, એટલે કે તકલીફ થાય છે. તો એનો મતલબ શું કે ઝડપથી મુક્ત થતો જે અહીંયા આગળ CO2 છે એ CO2 ના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, એટલે કે શ્વાસ રૂંધાય છે, બરાબર. અને આ જે ઇફેક્ટ છે એને આપણે શું કહી શકીએ છીએ, બોર ઇફેક્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી, બરાબર, કયા ટોપિક વિશે ચર્ચા કરી છે કે ભાઈ હિમોગ્લોબિન અને માયોગ્લોબિનનો અભ્યાસ, બરાબર. તો આ જે પ્રશ્ન છે જો એ તમને 7 માર્ક્સની અંદર પૂછાય તો તમારે આજે મેં તમને જે ટોપિક આજે ચલાયા છે એ ટોપિક તમારે પેપરની અંદર લખવાના
રહેશે. બરાબર, એ સિવાય બુકની અંદર તમને જે આપેલું છે ને એ બીજું કંઈ જ લખવાની જરૂર નથી. બરાબર, જે તમને એની અંદર અમુક સૂત્રો ને આ બધું આપેલું છે ને એ સૂત્રો તમારે ત્યાં આગળ લખવાની જરૂર નથી. મેં આજના લેક્ચરની અંદર જે ટોપિક તમને ચલાયા છે ફક્ત એ જ ટોપિક તમારે લખવાના રહેશે. બરોબર, તો આજના લેક્ચરની અંદર બસ આપણે આટલું જ રાખીએ છીએ. હવે એના પછીનો જે પ્રશ્ન હશે કે જે એક્ઝામની અંદર પૂછાયેલો હશે તો એ આપણે જોઈશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.